નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપની એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપનીમાં શુક્રવાર એટલે કે આજથી ટ્રેડિંગ બંધ થઈ જવાની છે, એટલે કે હવે પછી ક્યારેય આ કંપની શેર બજારમાં ટ્રેડ નહીં થાય। તો જો જે રોકાણકારે આ કંપનીમાં રોકાણ કર્યું છે એમને નાણાંનું શું થશે, તો એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે ટાટા મોટર્સના ડીવીઆર શેર બજારમાં શુક્રવારે અંતિમ વખત ટ્રેડ થશે, એટલે કે ટાટા મોટર્સ શેર ડીવીઆર છે એ આજના દિવસે છેલ્લી વાર ટ્રેડ થવાના છે। તો ટાટા મોટર્સે મંગળવારના રોજ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે ટાટા મોટર્સના ડીવીઆરમાં 30 ઓગસ્ટ શુક્રવાર બાદ કારોબાર બંધ થઈ જશે। ડીવીઆર શેર કોમન શેરના બદલાવને કારણે શેરમાં આ ટ્રેડિંગ રોકાઈ જશે। કંપનીની યોજના અનુસાર આ ડીવીઆર શેરને રદ કરશે। રદ થનારા દરેક 10 ડીવીઆર શેરોની જગ્યાએ રોકાણકારોને 7 સામાન્ય શેર મળશે। એટલે તમારા જોડે જો 10 શેર હશે તો તમને 7 ટાટા મોટરના શેર મળશે। કંપનીએ શેર સ્વેપ માટે 1 સપ્ટેમ્બરને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે। ટાટા મોટર્સના ડીવીઆર શેર 2008માં લિસ્ટ થયા હતા, એટલે કે કંપની છે ટાટા મોટર્સ ડીવીઆર એ આજના દિવસથી શેર બજારમાં ટ્રેડ થતી બંધ થશે। અને હવે તમને જો તમારા જોડે 10 શેર હશે તો ટાટા મોટરના 7 શેર મળશે। આની રેકોર્ડ ડેટ 1 સપ્ટેમ્બર છે। વધારે માહિતી જોઈએ આપણે આના વિશે। મંગળવારે શેર બજારને આપેલી જાણકારીમાં ટાટા મોટર્સે જાણકારી આપી છે કે તેને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ તરફથી મંજૂરી મળી ગઈ છે। ટ્રિબ્યુનલે ટાટા મોટર્સના એ ઓર્ડિનરી શેરને કેન્સલ કરી તેની જગ્યાએ ઓર્ડિનરી શેર બહાર પાડીને શેર સ્ટ્રક્ચરને રીઓર્ગેનાઇઝ કરવાના પ્લાનને મંજૂરી આપી દીધી છે। ગયા 3 વર્ષમાં રોકાણકારોને ટાટા મોટર્સના ડીવીઆર દ્વારા 462% પણ ભારે રિટર્ન મળ્યું છે, જ્યારે એક વર્ષમાં ટાટા મોટર્સના ડીવીઆરે 90%નું રિટર્ન આપ્યું છે। બીજી તરફ ટાટા મોટર્સના શેરે 85% વધ્યા છે, જ્યારે 3 વર્ષમાં 292%ની તેજી આવી છે। આ શેરમાં ડીવીઆર શેર એક ખાસ પ્રકારનો શેર હોય છે જ્યાં શેરધારકોની પાસે ઓર્ડિનરી શેરોના મુકાબલે ઓછા વોટિંગ રાઇટ્સ હોય છે। ટાટા મોટર્સના એક ઓર્ડિનરી શેર પર વોટિંગ રાઇટ્સ 10 હોય છે, જ્યારે 10 ડીવીઆર બરાબર છે, એટલે કે એક ટાટા મોટરનો શેર 10 ડીવીઆરના શેર બરાબર હોય છે। વોટિંગ રાઇટ્સ ઓછા હોવાના કારણે ડીવીઆર પર રોકાણકારોને ઓર્ડિનરી શેરોના મુકાબલે થોડું વધારે ડિવિડન્ડ મળતું હોય છે, એટલે કે તમારે વોટિંગ રાઇટ ઓછા હોય છે પણ તમને ડિવિડન્ડ રેગ્યુલર શેર કરતા વધારે મળતું હોય છે આ શેરમાં। આમ તો રોકાણકારો જેમનું ફોકસ વોટિંગથી વધારે રિટર્ન મેળવવાનું હોય છે તે લોકોને ડીવીઆર વધારે પ્રાથમિકતા આપે છે, જ્યારે કંપનીઓ ડીવીઆર દ્વારા વર્તમાન શેરધારકોની વોટિંગ ક્ષમતા પર ખાસ પ્રકારની અસર નાખ્યા વિના રકમને એકત્રિત કરે છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે ટાટા મોટર્સના ડીવીઆર વિશે, જે આજના દિવસથી શેર બજારમાં ટ્રેડ થતો બંધ થઈ જશે અને એના સામે કંપની 10 શેરધારકોને 10 શેર જેના જોડે હશે એમને 7 ટાટા મોટરના શેર આપવાની છે। એની રેકોર્ડ ડેટ 1 સપ્ટેમ્બર રાખી છે। તો મિત્રો, હવે આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।